બોલો. અમનભાઈ ગોહિલ બોલો છો? હા રાજકોટ થી દિનેશભાઈ પરમાર બોલું છું. બોલો ને. સાહેબ એક અમારે એક મેટર છે. હમ, મારા છોકરાને 18/12 ના રોજ હમ, ઘરે આવીને આમાં અમારે જે ફ્લેટમાં રહે ને એ માણસો લોવાણા હમ, ઈ ઘરે આવીને મારી ગયા છે મારા છોકરાના મિસિસ ને મારા, અને ઘરમાં તોડફાડ કરી છે બરોબર. હમ, અને અમે અનુસૂચિત જાતિ છીએ. હમ, અને આ જે એપાર્ટમેન્ટ છે ને આકૃતિ એરામાં મારો છોકરો એક જ રહે છે, બાકી બીજી જ્ઞાતિના જ રહે છે સમજાણું. હમ, વાણિયા ને લોવાણા, અને હામી વ્યક્તિ છે ને એ લોવાણા છે હમ, બરોબર. એટલે હમ, ઘરમાં રાતના 10 વાગે આવી હમ, અને મારકૂટ કરી મારા છોકરાઓને, અને મારા છોકરાને મિસિસ ને, અને છોકરો ગભરાઈ ગયો, એને તો તાવ આવી ગયો હતો અને ઘરમાં તોડફાડ કરી બરોબર. મારવાનું કારણ શું? હવે એ કે એનું કહેવાનું ત્યારે તો કઈ બોલ્યો નહીં, પછી જે ફરિયાદ લખાવીને હમ, એમાં એવું લાગે મારી છોકરીને હેરાન કરે છે સમજાણું, એવું લખાયું. એને ફરિયાદ કરી, તમે નથી કરી? અમે મારી વાત સાંભળો, મારો છોકરો છે ને બેંકમાં નોકરી કરે છે, એચડી બેંકમાં. એટલે હું મૂળ જેતપુર રહું છું, મારો છોકરો અહીંયા રહે છે બરોબર. હા હું જેતપુર રહું છું અને મારો છોકરો અહીંયા રહે છે. એટલે રાતના અમારી ખુશી મજાનો વિડીયો કોલ હતો. એટલે અમે વાતચીત કરતા ને એ દરમિયાન એ લોકો આવ્યા અને ઘરમાં ધબડાટી બોલાવી. હા ત્યારે તો એ પ્રશ્ન કોઈ ના કર્યો કે ક્યાં કારણે આની પર મારો વાંક હું, મારો છોકરો કે તો ત્યારે કઈ બોલ્યો નહીં. અને પછી અહીંના જે સમાજના પ્રમુખ ને એ હતા ને, બીજે ને કે આપણે સમાધાન કરીશું, કાંઈ કરવું નથી સમજાણું. એટલે અમે એ શુક્રવારનું બનાવી, 18 તારીખનું બનાવી, અમે 19 તારીખે આવી ગયા. મેં કીધું રાતે જ કીધું ભાઈ તું પોલીસ સ્ટેશને વયો જા અને ફરિયાદ લખાવી દે, જો થઈ જાય ને ગયો. અને આ લતા વાળા બાજુ વાળા તો શું, આપણા ટેકામાં તો કોઈ ન હોય ને, વાણિયા બ્રાહ્મણ લોવાણા વાણિયા જ છે સમજ્યા. એટલે આપણે સપોર્ટમાં કોઈ ન હોય, એટલે કે એક પટેલ ના છે એ પ્રમુખ તરીકે છે અહીંયા, કે અમે સમાધાન કરી નાખ્યું સમજાણું. હવે એ 2-3 દી પછી એ લોકો છોકરાએ કઈ ના કર્યું ને એની 2-3 દી પછી ફરિયાદ કરી આવ્યા સમજાણું પેલા. એટલે મારો છોકરો ફરિયાદ કરવા ગયો હતો, પણ એ પેલા પહોંચી ગયા, કોઈ બાતમી આપી દે સમજ્યા. અને એ 22 તારીખ ફરિયાદ કરી, 21-22. અને એ દરમિયાન મારા છોકરો અટાણે તો પોપટપરા છે બરોબર. આજે કેટલા 20-21-22 દી થઈ ગયા છે. હા એટલે એ આ રીતનું કર્યું. ત્યાર પછી અમે પટેલ સાહેબ ને જે ગાંધીગ્રામ 2 છે ને મુન્સિપલ પોલીસ સ્ટેશન, ત્યાં અમે અરજી આપીને અમે ફરિયાદ નું કીધું હતું કે ભાઈ ફરિયાદ અરજી આપી આપો, ફરિયાદ ના લો બરોબર. એટલે ફરિયાદ અમે ઘણી માથા કરી, ફરિયાદ લીધી નહીં. ત્યારે પછી એસીપી ભારાય છે, ભારાય સાહેબ ને મળ્યા. ભારાય સાહેબ ને મળ્યા પછી આપણે રાકેશ દેસાઈ એને મળ્યા. એટલે એને બધી વસ્તુ આ રીતના અમારું બની ગયું છે. હા આ રીતનું બની ગયું. અને પાછું એ હું મારતો શું કહે કે 31/12 સુધીમાં તું મકાન ખાલી કરી દેજે, નકર 1 તારીખે તારું મર્ડર કરવામાં આવશે. પણ એ તમારી ભૂલ છે ને, જેથી તમને માર્યા તમારા છોકરાને. હું બધી વાત સાહેબ સમજુ છું કે મારા છોકરાને માર્યા, પણ મારા છોકરાની મોટી ભૂલ કે ગયો ની પોલીસ સ્ટેશને તો ઈ થઈ. ક્યાં સમાજના આગેવાનના કહેવાથી ફરિયાદ કરવાનો તો એને પકડો. પટેલ એ સોસાયટીના પ્રમુખ છે, એ પટેલ છે સમજ્યા. પ્રમુખને પકડાય ને કે ભાઈ તારા કહેવાથી એક તો અમે મારી સાથે ફરિયાદ ન કરીને અમારી ઉપર આવો છેડતીને ફરિયાદ કરી, હા તો તું કેમ પોલીસ સ્ટેશન આવતો નથી? હા પણ એ આમાં આવતા જ નથી પટેલ ને સમજાણું. પણ તમે તમારી મૂર્ખાઈ છે ને, અત્યારે તમે આ સમાજને વાત કરો છો, તો જે તે વખતે બનાવ બન્યો હા ત્યારે પછી તમારે કહેવાય ને ભાઈ સમાધાન એમ નથી કરવું, અમે અમારા સમાજના 5 આગેવાનને પૂછી જોઈ. બરોબર. આ ઈ જ મેં હાલે મારી વાત પર પૂરી સાંભળો તમે. એટલે પછી અમે ભારે છે જે એસીપી મળ્યા, પછી રાકેશ ગોયલ છે, દેસાઈ છે, એને મળ્યા અને બધી વાત કરી, અને ત્યાં પણ અરજી આપેલી બધાને, અને એને અમે એફઆઈઆર ફાળવાની વાત કરી. પછી અમે જેમ ઓનલાઈન બધા 10-15 જગ્યાએ ગાંધીનગર અને ગૃહ મંત્રાલય બધામાં મેલથી મોકલ્યા બરોબર. એટલે એ રીતે પછી ટોર્ચર આવ્યું હતું. પછી 12 તારીખે પટેલ સાહેબ નો ફોન આવ્યો, ગાંધીગ્રામ ના પીઆઈ છે ને પટેલ, પટેલ, કે આવો તમારી અરજી અમે ઓલી ફરિયાદ તમારી લઈ લઈએ. એટલે 12 તારીખે ફરિયાદ લીધી. એટ્રોસિટી એક મુજબ લીધી. હા એટ્રોસિટી મુજબ. હા તમારા છોકરાને હે તમારો છોકરો ત્યાં પોપટપરામાં હાજી કેટલો ટાઈમ થયો? 20 તારીખે 20-21 તારીખે છે. ક્યાં ગુનામાં? છેડતીના ગુનામાં? હા પોસ્કો.
પોસ્કો હા, એમાં કોઈ જાતની એને ક્યાંય કોઈ જાતનું એક કાવતરું રચી અને એ ઊભું કરીને સમાજના માણસો બધાએ, અને એની પૈસા પડાની ગણતરી હોય. અને રૂમમાં એને ખબર પડી કે આ એસસી ના છે, સમજ્યા? એટલે આને ધમકાવી અને ખાલી કરી દે, આની નીતિ છે આ રીતે. પણ હવે જો આ બનાવ કેવો થઈ ગયો, પેલા ફરિયાદી એ થયા, બરાબર? હા હા હવે તમે જે ફરિયાદ કરો ને એ આક્ષેપરૂપ ફરિયાદ થાય, કેવી થાય? હા હા હમ એ તો આપણે સમજીએ સાહેબ. હા, તો એટલે હવે આમાં સમાજ તમને કેવી રીતે હેલ્પ થાય, કયો તમે? ટાપુભાઈ ને હા આમાં કેવું છે, ઈ લોકો હે ને પેલા 18 તારીખે ઘરમાં આવીને હુમલો કરી ગયા, મારી ગયા. ઓકે ને? એમ તમને માર મારી ગયા ત્યારે તમારે પોલીસમાં ફરિયાદ કરાય ને, કોઈનું મનાય નહીં ને? એમાં એક રીઝન એવું છે કે હા. જે આના સોસાયટીના પ્રમુખ છે ને, એના હા. મિત્ર એટલે એને થોડો સમજાવટ ને કરી કે ભાઈ સમાધાન થઈ જાય. તો પછી અત્યારે પ્રમુખ ક્યાં ગયો? પ્રમુખને બોલાવો. પછી એમાં મારા ઘરના જે એમના બેન જે અત્યારે અહીંયા પોરબંદરમાં હે ને, હા. એ બાળક પેટમાં જ મરી ગયું હતું. એટલે 2 દિવસ હોસ્પિટલમાં દાખલ હતા મારા ઘરના બધા. એટલે પછી અમે ઈ કામમાં પડ્યા હતા. પછી ઈ પતી ગયું, ઓકે, બધું થઈ ગયું. હા. પછી 22 તારીખે સામેથી પોલીસ ફરિયાદ કરવા ગયા. હા. એટલે પોલીસ ભાઈ એટલે કે તમને ઈ ગોતું છું એમ કહીને ધરપકડ કરી લીધી. નહીં, પણ એ ફરિયાદ કરવા ગયા, તમને પ્રમુખે કીધું ફરિયાદ ન કરતા, તમે ન કરી. તો ઓલા કેમ પ્રમુખનું કીધું કર્યું નહીં ઓલાવે? એ તો ભૂલ તો અમારી છે. એટલે ભૂલ આપણી જ છે, સ્વીકારીએ હે. એમ નહીં, તમારી નથી. પ્રમુખ ક્યાં પ્રમુખના કહેવાથી તમે ફરિયાદ ન કરી? ઈ તો અત્યારે હાથ ઊંચા કરી ગયા હે પ્રમુખ આપણે આશાબેન પટેલ. તો આશાબેન પટેલ ને કયો કે આવી રીતે શું અમારી સમાજને આવી રીતે અત્યાચાર તો માર ખાવાની? હાથ ઊંચા કરી ગયા હે, હાથ ઊંચા કરી ગયા ઈ તો. આશાબેન પટેલ મને નંબર મોકલજો. હા, એને મોકલ્યા. અને ક્યાંનો બનાવ છે? આ આપણે રૈયાધાર આકૃતિ ઓરા છે. હા, તમારી આખી વિગત, છોકરાનો જેની વિરુદ્ધ ફરિયાદ થઈ હોય ને એનું આખું નામ, વિગત મોકલો મને. હવે બીજી મેઇન વસ્તુ તમને ફોન કરવાનું રીઝન એ હતું કે ભાઈ અમારી ફરિયાદ 12 તારીખની લેવાઈ ગઈ છે, ઓકે, પણ હજી સુધી જે આરોપી છે એની ધરપકડ થઈ નથી. કાંઈ વાંધો નહીં, મને તમારી ફરિયાદની કોપી મોકલો. હા, અને તપાસ કેની પાસે ભારાઈ મેડમ. ના, આ એસીપી ભારે એક મુજબ હોય તો ભારે મેડમ પાસે તપાસ છે. હું એને હારે વાત કરી લઉં, મને બધી વિગત મોકલો. હા, નાખી દો. આ નામ ને બધું. બરોબર. નમસ્કાર મેડમ. નમસ્તે. મેડમ, અનુસૂચિત જાતિ સામાજિક આગેવાન અમન ગોયલ બોલું છું. હાજી. હવે કઈક 12/1 ની એક ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાણી હતી એટ્રોસિટી એક્ટ મુજબ. હા. કઈક પ્રતીક્ષાબેન વિજયભાઈ પરમાર ફરિયાદી છે. હાજી. હાજી. હા, હવે એમાં કઈક છેડતીની કલમનો ઉમેરો નથી કરવામાં આવ્યો, પછી મહિલાના કપડા ફાડી નાખ્યા હતા, એટ્રોસિટી એક્ટ મુજબની કલમનો એમાં ઉમેરો નથી કર્યો. અને એટ્રોસિટીની કલમ ઉમેરેલી છે, હા, એટલે પણ જ મારી પાસે તપાસ આવી છે. 3(1) મુજબ ફરિયાદ જે કલમ ઉમેરવાની હોય ઉમેરી નથી. એટ્રોસિટી 3(1) મુજબની જે કલમ હોય એનો ઉમેરો એમાં કરવામાં નથી આવ્યો. એ બેનને કો એમની જે રજૂઆત હોય મને આપી દે રજૂઆત, હું જોઈ લઉં છું કાગળ ઉપર, એમાં જે પણ એમાં એડ કરવાનું થતું હશે કરી દઈશું. અને બીજું એ કે મેડમ આજ સુધી હજી આરોપીઓની ધરપકડ નથી થઈ. આરોપીઓ હજી ત્યાં જ ખોલામાં ફરતા હોય છે અને આને ભય છે આરોપીઓથી. બરાબર છે, બેનને કો મને રજૂઆત કરે, હું છે ને એને કો મને એવું હોય તો લેખિતમાં આપી દે, અથવા તો ભલે ને મારી ઓફિસે આવીને સ્ટેટમેન્ટ લખાઈ દે તોય ચાલશે. હા, બેને તમને રજૂઆત કરેલી છે 1 થી 2 વાર કે આરોપીઓ ખુલ્લામાં ફરે છે, હજી એની ધરપકડ થઈ નથી, તો શા માટે ધરપકડ નથી કરી અત્યાર સુધી? ધરપકડમાં એવું છે કે આમાં જે ગુનો દાખલ થયો છે ને એની સજા 7 વર્ષ સુધીની છે. એટલે મારે પહેલા આરોપીને નોટિસ આપી અને એના નિવેદન લેવા પડે, પછી હું એને અરેસ્ટ કરી શકું. બીજા કોઈ પુરાવા મળે ને જરૂર લાગે તો હું અરેસ્ટ કરી શકું. તો પુરાવો તો ફરિયાદી પાસેથી તમને મળી જાય ને? જાણકાર વ્યક્તિ છો એટલે આપને ખ્યાલ જ છે કે 7 વર્ષથી ઓછી સજા છે નવા કાયદા પ્રમાણે. એમાં જ હું ધરપકડ નહીં કરી શકું, મારે નોટિસ આપીને પેલા એનું નિવેદન લેવું પડે. હા, એટલે ખુલાસા આપને માંગ્યા આરોપી પાસેથી? હા, મેં એને નોટિસ આપી છે ભાઈ ગઈકાલે. હા, એટલે 12 તારીખનો બનાવ છે મેડમ. હા, પણ આ બેન પાસેથી મારે પેલા લેવા પડે ને પુરાવા. હા, તો બેનને તમે આ જાણ કરી? બેનને જે રજૂઆત હોય ને અમનભાઈ, બેનને કયો મને કરે રજૂઆત, બરાબર. બેન મને ફોન કરીને સીધું એમ કે શું કર્યું મારા ગુનામાં, એમની વાત કરવાની રીત યોગ્ય નથી. પણ એમને કોઈ વાંધો નહીં, મને મળી અને ગમે ત્યારે રજૂઆત કરી શકે છે.
અને ઇનફેક્ટ મને નિવેદન લખાઈ શકે છે, ભલે મારી ઓફિસ આવીને નિવેદન લખાઈ દે. ઓકે ઓકે, તો બેન ને તમારી પાસે કયા ટાઈમે મોકલું? સાંજે મોકલજો આજે, એને કયો 5 વાગે આવી જાય. ઓકે ઓકે મેડમ, થેન્ક યુ. બરાબર ને? ઓકે.